જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા બુટલેગર તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસ સાથે પીજીવીસીએલના સ્ટાફને પણ જોડવામાં આવ્યા હતા. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ સ્થળો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરોમાં ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ મીટર વગર વીજળીનો ઉપયોગ કરતા લોકો સામે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી મિત રુદલાલ તેમજ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે આવા કોમ્બિંગ ઓપરેશન આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. મહેરબાન રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ મહેરબાન જામનગર એસપી સર ની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે જામનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળના 5 પોલીસ સ્ટેશન વિસ્તાર જેમાં પંચે, ધ્રોલ, જોડિયા, કાલાવડ ટાઉન અને કાલાવડ રૂરલ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ જોડાણની જે પ્રવૃત્તિ ચાલી રહેલ હોય તેમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને તમામ વીજ જોડાણો ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. તમામ એચએસ, એમસીઆર, બુટલેગર, ટપોરી જેવા અસામાજિક તત્વોને ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને સાથે સાથે પ્રોહિબિશન અને જુગાર ને અન્વયે પણ અસામાજિક તત્વો વિરુદ્ધ આ તમામ પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ થઈ જાય તે અંગેની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે.